નમસ્કાર. ચાલો આજે એક એવા ટોપિક પર વાત કરીએ જે કોઈપણ બિઝનેસ માટે, ભલે નાનો હોય કે મોટો, ખૂબ જ જરૂરી છે. આપણે વાત કરવાના છીએ ઇન્વેન્ટરી મેનેજમેન્ટની. હવે હા, નામ સાંભળીને થોડું ટેકનિકલ લાગશે, પણ મારી વાત માનો, આ એકદમ પ્રેક્ટિકલ અને સાચું કહું તો ખૂબ જ રસપ્રદ છે. 1 મિનિટ માટે કલ્પના કરો કે ઘરેથી જ કોઈ નાનો મોટો બિઝનેસ શરૂ કરવો છે, જેમ કે હાથથી બનાવેલી કોઈ વસ્તુઓ વેચવી છે અથવા તો પછી કસ્ટમ ટી-શર્ટ વેચવા છે. કેટલો મસ્ત આઈડિયા છે નહીં? ઓર્ડર આવે, વસ્તુઓ પેક કરીને મોકલીએ, બધું એકદમ સેટ લાગે. પણ પછી જ ખરી સમસ્યા શરૂ થાય છે. ક્યારેક એવું બને કે એટલો બધો માલ ભેગો થઈ જાય કે રાખવો ક્યાં, એ જ સવાલ, અને બધા પૈસા પણ એમાં જ ફસાઈ જાય. તો બીજી બાજુ કોઈ વસ્તુની જોરદાર ડિમાન્ડ આવે અને સ્ટોકમાં એ વસ્તુ જ ન હોય. હવે આ બંને સિચ્યુએશન બિઝનેસ માટે તો નુકસાન જ નુકસાન છે, ખરું ને? તો આ આખી સમસ્યાને બરાબર સમજવા માટે સૌથી પહેલાં તો એ જાણવું પડે કે આપણે જે વારે ઇન્વેન્ટરી કે સ્ટોક કહીએ છીએ એ ખરેખર છે શું. ચલો આને થોડું ઊંડાણથી સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો ઇન્વેન્ટરી એટલે કાચો માલ, અડધો પડધો તૈયાર થયેલો માલ અથવા તો વેચવા માટે એકદમ રેડી હોય એવો માલ, જે કોઈ પણ કંપની પોતાની પાસે રાખે છે. આ એક એવી પ્રોપર્ટી છે જે પ્રોડક્શન અને વેચાણ માટે બહુ જ જરૂરી છે. હવે જુઓ, મજાની વાત એ છે કે બધી ઇન્વેન્ટરી કંઈ એકસરખી નથી હોતી. એના મુખ્યત્વે 4 અલગ પ્રકાર પાડી શકાય છે. હવે આ સાંભળવામાં કદાચ થોડું જટિલ લાગશે, પણ ચિંતા ન કરતા, આપણે એને એકદમ સહેલા ઉદાહરણથી સમજી લઈશું. ચાલો પાછા પેલી ટી-શર્ટની દુકાન પર જઈએ. તો ઉત્પાદન ઇન્વેન્ટરી એટલે આપણા કોરા ટી-શર્ટ અને પ્રિન્ટિંગના કલર્સ. એમઆરઓ એટલે મેન્ટેનન્સ, રિપેર અને ઓપરેટિંગનો સામાન, જેમ કે પ્રિન્ટિંગ મશીનની શાહી કે પછી સફાઈ માટેનું લિક્વિડ. પ્રક્રિયામાં રહેલ એટલે એવી ટી-શર્ટ જેના પર અડધું પ્રિન્ટિંગ થયું છે અને અડધું બાકી છે. અને છેલ્લે તૈયાર માલ એટલે કે ફિનિશ્ડ ગુડ્સ, જે ગ્રાહકને મોકલવા માટે બસ તૈયાર જ છે. ખાલી માલ લાવીને ગોડાઉનમાં ભરી દેવાથી કામ નથી પતી જતું. એ સ્ટોકને સાચવવાનો પણ એક ખર્ચ હોય છે, એક છુપાયેલો ખર્ચ. અને જો આ ખર્ચ પર ધ્યાન ના આપીએ ને, તો એ ચૂપચાપ આપણા બિઝનેસનો નફો ઓછો કરતો જાય છે. આ ખર્ચ મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પહેલો, વહન ખર્ચ, એટલે કે માલને સ્ટોર કરવાનો, એનો વીમો લેવાનો અને જો એ લાંબો સમય પડ્યો રહે તો જૂનો થઈ જાય, એ બધો ખર્ચ. બીજો છે ઓર્ડરિંગ ખર્ચ, નવો માલ મંગાવવા માટે જે પણ ખર્ચ થાય એ. અને ત્રીજો, અછત ખર્ચ, જે કદાચ સૌથી મોટો ખર્ચ છે. જ્યારે કોઈ ગ્રાહક વસ્તુ માંગે અને આપણી પાસે સ્ટોક જ ના હોય, ત્યારે આપણે ખાલી વેચાણ નથી ગુમાવતા, પણ ગ્રાહકનો વિશ્વાસ પણ ગુમાવીએ છીએ. તો પછી ઇન્વેન્ટરી મેનેજમેન્ટનો આખો હેતુ શું છે? શું ખાલી પૈસા બચાવવાનો? ના, એનો હેતુ છે એક પરફેક્ટ બેલેન્સ બનાવવાનો. એટલે કે માલનું સપ્લાય પણ ચાલુ રહે, ગ્રાહકની ડિમાન્ડ પણ પૂરી થાય અને સાથે સાથે આપણો ખર્ચ પણ કાબૂમાં રહે. તો સવાલ એ છે કે આ બેલેન્સ બનાવીશું કેવી રીતે? વેલ, એના માટે ઘણી ટેકનિક્સ છે, પણ આજે આપણે એક બહુ જ પાવરફુલ અને સમજવામાં એકદમ સરળ પદ્ધતિ વિશે વાત કરીશું, જેનું નામ છે ABC એનાલિસિસ. ABC એનાલિસિસનો મૂળભૂત નિયમ બહુ જ સિમ્પલ છે. એ કહે છે કે તમારા સ્ટોરમાં રહેલી દરેક વસ્તુનું મહત્વ સરખું નથી. અમુક વસ્તુઓ બીજી વસ્તુઓ કરતાં ઘણી વધારે કિંમતી હોય છે અને એના પર વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે. આ ટેબલ જુઓ, બધું જ ક્લિયર થઈ જશે. કેટેગરી એમાં જુઓ, ફક્ત 10% આઇટમ્સ છે, પણ એની કિંમત કેટલી? પૂરા 70%. મતલબ કે આ આપણી સૌથી કિંમતી વસ્તુઓ છે. પછી આવે છે કેટેગરી બી, 20% વસ્તુઓ, 20% કિંમત, એકદમ બેલેન્સ. અને છેલ્લે સી કેટેગરી જુઓ, 70% જેટલી બધી વસ્તુઓ છે, પણ એનું મૂલ્ય ફક્ત 10%. વિચારવા જેવી વાત છે ને? સારું, તો આપણે આ કેટેગરી તો પાડી દીધી, પણ આ જાણકારીનો બિઝનેસમાં ઉપયોગ કેવી રીતે કરવાનો? આ પદ્ધતિ આટલી બધી અસરકારક કેમ છે? ચાલો હવે એ સમજીએ. આના ફાયદા એકદમ સીધા અને સ્પષ્ટ છે. આપણું પૂરું ફોકસ આપણી સૌથી કિંમતી એ કેટેગરીની વસ્તુઓ પર રાખી શકીએ છીએ. એનાથી બિનજરૂરી ખર્ચ ઘટે છે. જે પૈસા સ્ટોકમાં ફસાયેલા હતા એ છૂટા થાય છે અને બીજા કામમાં વાપરી શકાય છે. અને હા, પેલી સી કેટેગરીની વસ્તુઓ પર થોડું ઓછું ધ્યાન આપીએ તો પણ ચાલી જાય છે. તો આખી વાતનો સાર એ જ છે કે આ પદ્ધતિ બિઝનેસના માલિકને એક ક્લિયર રોડમેપ આપે છે. એ બતાવે છે કે ક્યાં સમય અને પૈસા લગાવવાથી સૌથી વધારે વળતર મળશે.
આ સ્માર્ટ વર્ક કરવાની રીત છે, હાર્ડવર્ક નહીં. અને આ વિચાર માત્ર બિઝનેસ પૂરતો જ નથી. એકવાર શાંતિથી વિચારો, જો આ જ એબીસીનો નિયમ આપણે આપણા જીવનમાં લગાવીએ તો? આપણા જીવનની એવી કઈ એ કેટેગરીની પ્રાથમિકતાઓ છે જે આપણા સમય અને શક્તિનો સૌથી વધુ હિસ્સો માંગે છે? આ એક સવાલ સાથે આજની આપણી આ ચર્ચા અહીં પૂરી કરીએ.